જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર ની અંદર આજે ત્રીજા પાર્ટની અંદર આ પાઠ જોવા માટે જઈ રહ્યા છે. તો ગઈ વખતે આપણે જોયું કે આ પાયરોટેકનિક શા માટે જોખમકારક છે? કારણ કે આનો જે કંઈ પણ વ્યવહાર છે આગ સાથે છે. આગ એ આપણા માટે ખૂબ ઉપયોગી પણ છે અને આમ ડેન્જર પણ છે. આગને બાથમાં ભીડી અને ન રખાય. આગના ઉપયોગ કરતા આપણને આવડવા જોઈએ. તો આ ઉદ્યોગ એ નોટોરિયસ શબ્દ આપણે જોયો તો કે કુખ્યાત છે. શા માટે? કારણ કે એના અકસ્માતો માટે. આ ઉદ્યોગો એ ની અંદર ખૂબ જ અકસ્માતો સર્જાય છે. એના માટે આ કુખ્યાત કહી શકાય. તો જાપાન હોય, ઇન્ડિયા હોય કે યુએસએ હોય, બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે એની. જોકે એના જે બ્લેક પાવડર છે એ સ્ટેબલ છે, એમાં કોઈ ફેરફારો આજ સુધી કર્યા નથી. અને જો એને આપણે એવું જોયું કે ડ્રાય અથવા કુલ વાતાવરણની અંદર રાખવામાં આવે તો એ સેફ રહી શકે છે. ઘર્ષણથી, અથડામણથી, ફ્રિક્શન એટલે ઘર્ષણ, અને આપણે જોયું હતું કે ઇમ્પેક્ટ એટલે અથડાવાથી ગમે ત્યાં આગ લાગવાના બનાવો બને છે. અને જો આ મટીરિયલ પડ્યું હોય તો તરત જ એ કેપ્ચર ધ ફાયર, આગને પકડી લે છે અને એના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. આ ફટાકડાઓને અને આ ઈંધણને સલામત રાખવા માટે વૈજ્ઞાનિકો વર્ષોથી સંશોધન કર્યા છે. લુકિંગ ફોર શબ્દ આપણે જોયો હતો અને આજે પણ એ લોકો પ્રયત્નશીલ છે. એટલે સુધી આપણે પાઠ જોયેલો મિત્રો. પાઠ આગળ જોઈએ આપણે 56 નંબરના પેજ ઉપર બીજી બાજુએ ત્રીજો પેરેગ્રાફ આપણે જોવા જઈ રહ્યા છીએ. અંદર ચોપડીમાં ખાસ આ શબ્દો ધ્યાન રાખો. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર મિત્રો ફટાકડાઓનો જે ઉપયોગ છે એ ઉપયોગ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરવું. ફટાકડાઓ ભારતની અંદર ક્યાંથી લાવવામાં આવે છે? તો ઇમ્પોર્ટ એટલે આયાત અને એક્સપોર્ટ એટલે નિકાસ. આપણે જ્યારથી ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ અસ્તિત્વમાં આવ્યું મિત્રો, ત્યારથી બીજા દેશો સાથે વેપાર નીતિઓ ઘડાઈ અને આપણી જે જરૂર વસ્તુ હોય આપણે આયાત કરીએ છીએ. અને આપણે ત્યાં મબલક પાક થતો હોય કે કોઈ મબલક વસ્તુ તૈયાર થતી હોય તો એનો આપણે નિકાસ કરીએ છીએ, એટલે કે એને એક્સપોર્ટ કરીએ છીએ. તો આપણે ફટાકડાઓને ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ. ક્યાંથી? તો ચાઇનામાંથી. ચીન સાથે આજે વર્તમાન પરિસ્થિતિ ઘણી બધી બગડી છે, છતાં પણ કેટલીક વસ્તુઓ જે એવી છે કે જે આપણે એ દેશમાંથી આયાત કરીએ છીએ. ઘણી બધી ચાઇનાની વસ્તુઓ આપણા દેશમાં અત્યારે આયાત કરી અને એનો વેપાર કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, હવે ભૂતકાળને તપાસવાની વાત છે મિત્રો. ભૂતકાળની વાત કરીએ તો ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. વર્લ્ડ વોર વિશ્વયુદ્ધ. તો આજ સુધી 2 વિશ્વયુદ્ધ થઈ ચૂક્યા છે. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આજે દુનિયાની અંદર એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો સેકન્ડ વર્લ્ડ વોરની અહીંયા વાત કરે છે કે ધીઝ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. ભારત દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે આ આયાત હતી એ બંધ કરી દેવામાં આવી.
ત્યાંથી ફટાકડા ખરીદવાનું આપણે બંધ કરી દીધું બીજા વિશ્વયુદ્ધ પછી. તો બીજા વિશ્વયુદ્ધ સુધી આપણે ફટાકડા ક્યાંથી લાવતા હતા? ચાઇનામાંથી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ began manufacturing fireworks. અને આપણે તે જ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં શરૂ કરી દીધું. આપણા દેશમાં આ મેન્યુફેક્ચરિંગ કોને શરૂ કર્યું અથવા તો ફટાકડા બનાવવાનું કામ કોને આપવામાં આવ્યું? તો મિત્રો આપણું એક રાજ્ય છે, નામ છે તમિલનાડુ. તો તમિલનાડુની અંદર શિવાકાશી આવેલું છે સર. આજે પણ ફટાકડાઓ ત્યાં આગળ વધારે પડતા બને છે. ત્યાં આગળ ફટાકડા બનાવવાના કારખાનાઓ છે, નાના નાના ઘણા બધા યુનિટ છે. તો આ શિવાકાશીની અંદર જે લોકો માચીસ બનાવતા હતા, અહીંયા આપણને ચોખ્ખું કહ્યું છે કે જે લોકો માચીસ બનાવતા હતા એમને આ કામ સોંપવામાં આવ્યું. તો સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ એટલે કે માચીસ બનાવનાર, પ્રોડ્યુસર એટલે બનાવનાર, મેકર ઉત્પાદક આપણે કહી શકીએ, પ્રોડ્યુસર ઉત્પાદક. તો માચીસના જે ઉત્પાદકો હતા એમને આ કામ સોંપવામાં આવ્યું અને એમને બિગેન એટલે શરૂઆત કરી મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી ઇન 1992. ધ્યાન રાખજો મિત્રો, કઈ સાલમાં? 1992 એટલે 1992 ની અંદર શિવાકાશીના માચીસ બનાવનાર વેપારીઓએ ફટાકડાના ઉત્પાદનનું કામ શરૂ કર્યું. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન. તો 1992માં આ લોકોએ ફટાકડા બનાવવાનું કામ શરૂ કર્યું અને આપણે જોઈએ ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores worth of fireworks and 60 to 70% of this came from શિવાકાશી. અને આપણે જોઈએ કે આપણો દેશ, ભારત દેશ, એ વખતે 60 કરોડ રૂપિયાની કિંમતના ફટાકડાઓ એને ઉપયોગ કર્યા. યુઝ એટલે ઉપયોગ કરો. કેટલા? 60 crores વર્થ. વર્થ એટલે કિંમત મિત્રો, વર્થ એટલે વેલ્યુ, પ્રાઇસ. વર્થ એટલે કિંમત, જેને બીજા શબ્દોમાં આપણે વેલ્યુ. તો 60 કરોડ રૂપિયાની કિંમતના ફટાકડાઓ ભારત દેશે એ વખતે ફોડતો. 60 કરોડના ફટાકડાઓ વેચાતા, જેમાંથી 60 થી 70% જેટલા ફટાકડાઓ શિવાકાશીની અંદર તૈયાર થતા. 70% ફટાકડાઓનું ઉત્પાદન ક્યાં થતું? શિવાકાશીમાં. તો શિવાકાશી ફક્ત દેશની 60 થી 70% ફટાકડાઓની જરૂરિયાત પૂરું કરતું એ સમયે. તો આ પેરેગ્રાફમાં આપણને શિવાકાશીમાં ફટાકડાઓનું ઉત્પાદન શરૂ થયું 1992માં અને 60 થી 70% ફટાકડા એ લોકો બનાવતા એની વાત કરી મિત્રો. આગળના પેરેગ્રાફમાં જોઈએ, ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. તો શિવાકાશીની અંદર જોવા જઈએ ને તો આ ફાયરવર્ક્સ એટલે ફટાકડાઓ આર મેન્યુફેક્ચર્ડ. આ પેસિવ રચના છે, ખાસ ધ્યાન આપો મિત્રો. ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ એટલે કે ફાયરવર્ક્સ નો મતલબ થાય ફટાકડાઓ બનાવવામાં અથવા તો ઉત્પાદિત કરવામાં આવે છે. ક્યાં આગળ? તો એના સ્મોલ નંબર ઓફ યુનિટ. સ્મોલ નંબર ઓફ સ્મોલ યુનિટ. નંબર ઓફ એટલે ઘણા બધા. નંબર ઓફ નો મતલબ થાય મેની. શબ્દ ધ્યાન રાખજો. નંબર ઓફ એટલે મેની, ઘણા બધા. યુનિટ એટલે એકમ. સ્મોલ યુનિટ એટલે નાની નાની દુકાનો, નાના નાના કારખાનાઓ. ઘણા બધા ત્યાં આગળ શિવાકાશીની અંદર સેટઅપ થયા છે અને ત્યાં આગળ આ ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં
આવે છે. તો 3 months before the festival is the busiest time for this unit. તો આ લોકો ને કામની સિઝન કઈ? આ બધા જે નાના નાના યુનિટો ત્યાં લઈને બેઠા છે એ લોકોને વધુમાં વધુ કામ ક્યારે રહે? બિઝીએસ્ટ એટલે સૌથી વ્યસ્ત સમય, એવો મતલબ છે. બિઝીએસ્ટ ટાઈમ એટલે કે સૌથી વ્યસ્ત સમય કયો? તો સૌથી વ્યસ્ત સમય એમનો છે 3 months before festival. તહેવારના 3 મહિના અગાઉનો સમય આ માટે, આ લોકો માટે સૌથી વ્યસ્ત સમય. કારખાનાઓ રાત દિવસ ધમધમતા હોય, એટલા બધા ફટાકડાઓ બનાવવામાં એ લોકો વ્યસ્ત થઈ જાય. ક્યારે? બિફોર 3 months ઓફ ફેસ્ટિવલ. તહેવારના જે દિવાળી આવતી હોય એના 3 મહિના અગાઉ આ લોકોનું કામ રાત દિવસ ચાલતું હોય છે. તો મિત્રો, આ લોકો માટે બિઝીએસ્ટ સમય જે છે એ બિઝીએસ્ટ સમય આ ગણી શકાય. Fireworks are transported to every nook and corner of the country. ફટાકડાઓ તૈયાર થઈ ગયા પછી આ ફટાકડાઓને શું કરવામાં આવે છે? Fireworks are transported. આ પણ પેસિવ રચના છે. આ પાઠમાં ઘણી બધી પેસિવ રચનાઓ લેવામાં આવી છે મિત્રો. Fireworks are transported એનો મતલબ થાય કે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ કરવું એટલે બીજી જગ્યાએ પહોંચાડવું. બીજા અલગ અલગ વિસ્તારોની અંદર, અલગ અલગ રાજ્યોની, જિલ્લાઓની અંદર આ ફાયરવર્ક્સને પહોંચાડવામાં આવે છે. ટુ એવરી નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર આ શબ્દ ખાસ પૂછાય છે મિત્રો, ધ્યાન આપજો. નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર નો મતલબ થાય ઇન ઓલ ડિરેક્શન. આ શબ્દ પૂછાઈ ચૂકેલો છે, ધ્યાન રાખવાનું. ઇન ઓલ ડિરેક્શન એટલે બધી જ દિશાઓમાં. બધી જ દિશાઓની અંદર આ ફટાકડાઓને પહોંચાડવામાં આવે છે. ડિરેક્શન્સ એટલે દિશા. ઓલ ડિરેક્શન્સ એટલે 10 દિશાઓની અંદર આ ફટાકડાઓને પહોંચાડવામાં આવે છે. The working condition of these units are, however, far from satisfactory. Working conditions. Condition એટલે શરત મિત્રો. કામ કરવાને કેટલાક શરતોને આધીન અહીંયા કામ થાય છે અને એ કામ કેવું થાય છે? તો કહે છે however far from satisfactory. satisfactory સંતોષજનક. satisfactory નો મતલબ થાય સંતોષથી. લોકો સંતોષપૂર્વક અહીંયા કામ કરે છે. સંતોષજનક કામ અહીંયા થાય છે. There are very few testing facilities for quality or uniformity. So there are few testing facilities. મિત્રો, અહીંયા ફેસિલિટી એટલે સવલત. તો જે ટેસ્ટિંગ માટેની, તપાસ માટેની એની જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી. ક્વોલિટી એટલે ગુણવત્તા. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એની ગુણવત્તા ચકાસવામાં આવે. ટેસ્ટ કરવો એટલે ચકાસણી કરવી.
તો ગુણવત્તાની જે ચકાસણી માટેની જે ટેસ્ટિંગ ફેસિલિટી છે એ ટેસ્ટિંગ ફેસિલિટી અથવા તો અનઇન્ફોર્મેટિવ એટલે એક સરખું ધોરણ. તો એની જે ટેસ્ટિંગ ફેસિલિટી છે એનું ધોરણ એક જ સરખું અહીંયા આપણને જોવા મળે છે. એક સરખું ધોરણ અહીંયા જોવા મળે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. હાર્ડલી એટલે ભાગ્યે જ. મિત્રો ખાસ ધ્યાન રાખજો આ શબ્દ. આ જે યુનિટો છે ને મિત્રો, નાની નાની દુકાનો, નાના નાના કારખાનાઓ, એટલે આ લોકો પાસે આવી એક જ સરખું ધોરણની જે ક્વોલિટીની જે તપાસ માટેના જે સાધનો હોય એની ફેસિલિટી પોતે રાખે નહીં તો મોંઘા પડે, કોસ્ટ. એટલે ત્યાં આગળ ફેસિલિટી પણ એ લોકો પાસે ઓછી છે. વત્તા બીજું શું છે કે ભાગ્યે જ કોઈ સેફ્ટી મેજર્સ ઇન ફોર્સ. સેફ્ટી મેજર, સેફ્ટી એટલે સલામતી માટેની. એટલે સલામતી માપન માટેના સાધનો ભાગ્યે જ કોઈ યુનિટમાં જોવા મળે. તો એ સાધનોની ઉણપ અહીંયા આપણને જોવા મળે છે. ઇન ફોર્સ એટલે દબાણપૂર્વક, ભારપૂર્વક, બાય પ્રેશરથી એમને રાખવાનું કહેવામાં આવે. This is why we hear of accident in Sivakasi year after year. મિત્રો આ જ એક કારણ છે, રીઝન છે. શા માટે? વાય એટલે શા માટે શિવાકાશીની અંદર વર્ષો વર્ષ, ઈયર બાય ઈયર, એનો મતલબ થાય વર્ષો વર્ષ વી હિયર અબાઉટ એક્સિડન્ટ. આપણે તમે દિવાળી આવવાની થાય ત્યારે પહેલા તમે જુઓ તો ઘણા બધા અકસ્માતો ત્યાં આગળ આગ લાગવાના બનાવો બનતા હોય છે. તો વારંવાર વર્ષો વર્ષ શિવાકાશીની અંદર આગ લાગવાના જે બનાવો, અકસ્માતના બનાવો બનવા માટેનું કારણ છે તો આટલું જ છે કે ત્યાં આગળ સલામતી માટેના જે માપનના સાધનો જોઈએ એ નથી. એક સરખી ગુણવત્તાવાળા વસ્તુઓ તૈયાર કરવામાં નથી આવતી. તો જો સલામતી માટેના સાધનોની વ્યવસ્થા ન કરી શકે, નાના યુનિટ હોય એટલે વધારે ફાયદો કઈ રીતે મળે એ જ વિચાર કરતા હોય, માટે તે અકસ્માતો વધુ ને વધુ થાય છે એવું અહીંયા જણાવ્યું છે. It is very difficult to get information on how to manufacture fireworks. અને બીજી અગત્યની બાબત મિત્રો, how to manufacture, કેવી રીતે બનાવવું, કેવી રીતે ઉત્પાદન કરવું ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓનું ઉત્પાદન કેવી રીતે કરવું. હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ એટલે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, એને બનાવવાની પ્રોસેસ શું છે એ જાણવું એ ખૂબ જ મુશ્કેલ છે. ડિફિકલ્ટ એટલે મિત્રો મુશ્કેલ. કેમ મુશ્કેલ છે ભાઈ? તો એટલા માટે કે બિઝનેસ પોલિસી, મિત્રો ધંધાની આ એક પોલિસી કહેવાય કે જો હું વસ્તુ કેવી રીતે બનાવું છું બીજાને ખબર પડે તો એ બનાવવા માંડે. અને બીજી વસ્તુ કે આ જે છે એ વસ્તુ જોખમકારક છે. ગમે તેવા અનનોલેજેબલ એટલે કે કહેવાનો મતલબ કે જેનામાં જ્ઞાન નથી, અજ્ઞાની માણસોને આ બનાવવા ના આપી દેવાય, નહીં તો રોજ અકસ્માતો થાય. આના માટે ખૂબ જ ધ્યાનપૂર્વક, કાળજીપૂર્વક આ ધંધો જે કરી શકે એવા વ્યક્તિઓને જ આની પ્રોસેસ શીખવાડવામાં આવે. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ નો, ટુ ગેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓના ઉત્પાદન વિશે માહિતી મેળવવી એ ખૂબ જ મુશ્કેલ છે અને પ્રોસેસ જાણવી ખૂબ જ મુશ્કેલ છે એવું અહીંયા જણાવવામાં આવે છે. ટુ ગેટ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી કે કેવી રીતે ફટાકડા બને છે.
because it is not considered safe to give everybody. Consider એટલે માનવું. આ શબ્દ ઘણી વાર આવે મિત્રો, પણ અહીંયા આપણે લખીએ છીએ ખાસ કારણ કે એવું માનવામાં આવે છે કે આ સલામતી ભરેલી વસ્તુ નથી. ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. આને સલામત માનવામાં આવતું નથી. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ટુ ગીવ એટલે આપવું, એવરીબડી એટલે દરેક વ્યક્તિને, ધ ડિટેલ્સ એટલે વિસ્તૃત માહિતી. આની વિસ્તૃત માહિતી દરેક વ્યક્તિને આપવી એ સલામત માનવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. મિત્રો આ પણ પેસિવ રચના છે, ધ્યાન આપો. Only few reliable person are taught એટલે કે ફક્ત જે લાયક વ્યક્તિ છે, જે યોગ્ય વ્યક્તિ છે, અને રિલાયેબલ એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિ છે, તેમને જ આ શીખવાડવામાં આવે છે. આ કળા, આર્ટ એટલે કળા છે મિત્રો, ફટાકડા બનાવવા એ ફટાકડા બનાવવાની કળાની તાલીમ સિલેક્ટેડ અને વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ શીખવાડવામાં આવે છે મિત્રો. તો અહીંયા એ વસ્તુ કહે છે કે ઓનલી અ ફ્યુ રિલાયેબલ પર્સન. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર આપણે કહીશું મિત્રો. જેને આપણે ફેથફુલ પણ કહી શકીએ. ફેથફુલ, લોયલ બીજો શબ્દ છે લોયલ, LOYAL. લોયલ એટલે પણ વફાદાર. જે વફાદાર છે, વિશ્વાસપાત્ર છે, એવા વ્યક્તિઓને જ આ કળા એ શીખવાડવામાં આવે છે. તો આજે આપણે આજે 2 પેરેગ્રાફની વાત કરી મિત્રો. હવે આપણી પાસે 3 પેરેગ્રાફ હજુ બાકી રહે છે. એને ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી આપણે થોડીક ચર્ચા એ કરીએ કે ભાઈ આમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય. ખાસ આપણે એની ચર્ચા કરવાની હોય છે. તો આપણે કહી શકીએ, ફ્રોમ વેર ડીડ ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ. આપણો પહેલો પ્રશ્ન એ પૂછી શકાય, ફ્રોમ વેર એટલે ક્યાંથી. ફ્રોમ વેર ફાયરવર્ક્સ imported in India. તો ભારતમાં ફટાકડાઓ ક્યાંથી આયાત કરવામાં આવતા, આનો મતલબ એવો થાય મિત્રો. તો જવાબ અહીંયાથી આપણે શરૂ કરી શકીએ. ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ઇન ઇન્ડિયા ફ્રોમ ચાઇના. એની પાછળ ફ્રોમ વેરથી પ્રશ્ન પૂછાય તો સ્થળ બતાવવાનું છે, ફ્રોમ ચાઇના. પણ વેનથી પ્રશ્ન પૂછાય, ધારો કે વેન વેર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ ઇન ઇન્ડિયા. સેમ ક્વેશ્ચન છે, ફક્ત આપણે પહેલામાં વેરથી પ્રશ્ન પૂછ્યો છે, ફ્રોમ વેર એટલે ક્યાંથી, અને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વેન એટલે ક્યારે. તો અહીંયા સમય પૂછ્યો છે ને અહીંયા સ્થળ પૂછ્યું છે, ખ્યાલ આવવો જોઈએ. તો અહીંયા આપણે જવાબ શું લખીશું? ફાયરવર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ઇન ઇન્ડિયા બિફોર સેકન્ડ વર્લ્ડ વોર. બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ પહેલા આપણે ચીનમાંથી ફાયરવર્ક્સને ઇમ્પોર્ટ કરતા હતા. બીજી વસ્તુ આપણે પૂછી શકીએ મિત્રો કે whom were given manufacturing. whom એટલે કોને,
whom were given the work of manufacturing fireworks. ફટાકડા બનાવવાનું જે કામ છે કામ કોને આપવામાં આવ્યું? તો આપણે કહીએ the work of manufacturing fireworks were given to the producers of safety match producers of Sivakasi in Tamil Nadu. શું જવાબ આપતો મિત્રો? The work of manufacturing fireworks were given to the producers of safety match of Sivakasi in Tamil Nadu. અને એમને એ ઉત્પાદન ક્યારે શરૂ કર્યું? તો આપણે કહી શકીએ 1992. તો ત્યાં વેનથી પ્રશ્ન પૂછી શકાય. અને એ પછી આપણે બીજો એક પ્રશ્ન પૂછી શકીએ કે વોટ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર what is the busiest time for fireworks producers? તો આપણે કહીએ કે before 3 months of festivals. અહીંયા આપણે કહી શકીએ કે the busiest time for fireworks is before 3 months festivals. એટલે કે તહેવારના 3 મહિના અગાઉનો જે સમય છે એ એમના માટે ખૂબ જ કેવો છે ભાઈ? ખૂબ જ વ્યસ્ત સમય છે. Only a very few reliable persons are taught this art. તો અહીંયા whom થી બીજો પણ પ્રશ્ન પૂછી શકાય છે કે whom are taught the art of fireworks. whom એટલે કોને? whom are taught કોને શીખવાડવામાં આવે છે? આ બધા પેસિવ રચનામાં સવાલો પૂછ્યા છે મિત્રો. આ ભૂતકાળની પેસિવ રચના છે ને, આ બે જે છે સાદા વર્તમાનકાળની પેસિવ રચના છે. whom are taught the art of making fireworks. ફટાકડા બનાવવાની કળા કોને શીખવાડવામાં આવે છે? તો the art of making fireworks are taught to some reliable persons. શું લખીશું? to some reliable persons. તો મિત્રો આટલે સુધી આપણે આ પાઠ રાખીએ છીએ. બાકીનો જે પાઠ છે એ આપણે પાર્ટ 4 ની અંદર જોઈશું, જેની અંદર ટૂંકમાં આ પાઠ થોડોક ઓકવર્ડ પણ છે, એને સમજવો પણ ખૂબ જરૂરી છે. તો વારંવાર વાંચી એક એક શબ્દો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો સ્પેલિંગ ખાસ તૈયાર કરવા, પ્રશ્નો પણ આપણે લખતા રહીએ છીએ. બીજા તમે જાતે પણ પ્રશ્નો બનાવી શકો. બીજું તમારી પાસે કોઈ મટીરિયલ્સ હોય તો મટીરિયલ્સમાંથી પણ પ્રશ્નો જોઈ શકો. અને આની જે એક્સરસાઇઝો છે ખાસ વાંચીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. આપણે એને વિશેષ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશું. આમાં ટ્રુ ફોલ્સ પણ 10 આપેલા છે. કોમ્પ્રિહેન્શનમાં C2 કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ 2 એમાં 10 ટ્રુ ફોલ્સ આપેલા છે. આપણે બોર્ડની અંદર 4 માર્ક્સના ટ્રુ ફોલ્સ પણ પૂછાય છે, તો એનું પણ આપણે ધ્યાન રાખીશું. તો હવેની જે વાત છે બાકીની આ પાઠની એ આપણે આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.